સ્વાગત છે ઘણા દિવસો પછી આપણા નવા વ્લોગમાં। તો તમે જોઈ શકો છો કે આપણે જારનું કામ ચાલુ હતું। પેલી બાજુ બાજરી લણવાની ચાલુ હતી, જોઈ શકો છો તમે। આપણે બાજરી તો લણી લાશ કઢાઈએ નાખીએ આજ। આ બાજુ હતા હેડામાં હેડો થઈ ગયો છે। હવે ખાલી આ દાંડર ભેગું કરી નાખે એટલે કાલે કામ પતી જશે। ઘણા દિવસ થઈ ગયા વ્લોગ બનાવ્યાના, કારણ કે આપણે મીઠામાં જતા નહોતા આટલા દિવસ। આપણા પાટા નીકળી ગયા હતા, ભરાઈ ગયા હતા, એટલે પાછો બીજો ક્રોપ ચાલુ કર્યો છે। પણ આપણે આટલું આ બધું કામ હતું એટલે રણમાં જવાનું ઓછું થતું હતું અને વ્લોગ બનાવવાનો ટાઈમ પણ નહોતો મળતો। તો તમને વ્લોગમાં બનાવીને મેં આપણે કીધું જ્યારે મીઠું વળાશે ત્યારે આપણે વ્લોગ બનાવશું। પણ મીઠું વળાઈ ગયું પણ ટાઈમ નહોતો અને ક્યારેક જ હું જતો હતો એટલે વ્લોગ નથી બનાવ્યો। પણ હવે રેગ્યુલર એને વ્લોગ આવશે। આટલું આપણે કાલના દિવસનું કામ છે, આટલું ભેગું કરીને ઘરે ફરી જવાનું છે। પેલી બાજુ જે પૂળાનો ઢગલો દેખાય રહ્યો એ પણ એને ફરી જવાનો છે। અને કાલ સવારમાં લગભગ આટલું આ ભેગું કરીને કાલે બધું લગભગ તો પતી જ જશે કામ, કારણ કે આપણે અત્યારે મથવાનું હોય ખેતરમાં રણમાં, એટલે ટાઈમ મળતો નહોતો। પણ તમારા બધાનો આભાર પહેલો એ કે તમે 6000 સબસ્ક્રાઈબર આપણા પૂરા કરાવી દીધા છે। તો તમારા બધાનો આભાર અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। અને જેમ બને એમ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ તમારું મંતવ્ય જણાવજો, જેથી કરીને અમને આગળ મળે। અને જો તમને અમારા વ્લોગ કેવા લાગે છે અને જો ખાસ કરીને કયા વ્લોગ બનાવું એના માટે મને જણાવજો। તો આપણે પહેલો તો વ્લોગ અત્યારે આના પછી એ નાખીશું કે અમારા ગામમાં લુણેશ્વર દાદાનું મંદિર છે। બહુ જૂનું મંદિર છે અને તમને ત્યાં એક રહસ્ય છે કે ત્યાં 24 કલાક વહેતી ગંગા છે। મતલબ કે 24 કલાક પાણી ચાલુ રહે છે 12 માસ। તો એનો વ્લોગ તમને આવતીકાલે તો આપણે આ કામ છે એટલે કદાચ નહીં જવાય, પણ પરમ દિવસે લગભગ આપણે એ વ્લોગ એનો બનાવી નાખી દઈશું। સવારે પરમ દિવસ બનાવશું એટલે એના આગલા દિવસે 100% સવારે 8 વાગે આપણે વ્લોગ આવી જશે। તો જોવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। જય માતાજી, આભાર।